નકલીનો વધુ એક મહાખેલ ગુજરાતમાં નકલી ઠીક અસલી શું છે એ 7 વખત વિચાર કરવું પડે. એ શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, કેમ કે બધા પડોજણમાં પડ્યા છે, કોઈને ચેક કરવાની ક્યાં તસ્દી છે. પણ જાગૃતતાના કારણે ઘણી બધી વસ્તુ એવી થાય છે કે તમે પણ પોન્જી સ્કીમથી લઈને સરકારી કચેરીઓથી લઈને ઓફિસરથી બચી શકો છો. પણ વલસાડમાં વધુ એક નકલીના ખેલની ફરિયાદ ઉઠી છે. નકલી એનજીઓ મુદ્દે ફરિયાદ ઉઠી છે. આ એનજીઓ સરકારની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓ વોટ્સએપ મારફતે એટલે કે ઓનલાઈન બધાને યોજના થકી લાભ આપવા માટે આખો ખેલ ચલાવી રહી હતી એવી ફરિયાદ છે. અને જે લેટર્સ જે ફરી રહ્યા છે માત્ર વોટ્સએપ મારફતે, એ લેટર્સ પર જે એડ્રેસ આપવામાં આવ્યું, જે ગામનું એડ્રેસ આપવામાં આવ્યું કે આટલા માળ પર ઓફિસ છે, તે ગામ પર અમારા સહયોગી ગયા તો ત્યાં એવું કશું જ નહોતું. અલગ અલગ યોજનાઓના લાભ આપવાની વાત છે. કોઈ ઓફિસ તો છે, કોઈ બિલ્ડિંગ પણ નથી. હવે વલસાડનું આ સ્કેમ જો સાચું છે, કેમ કે સ્થાનિકો પણ કહી રહ્યા છે કે એનજીઓની તપાસ કરવામાં આવે અને આ એનજીઓ મહાસિદ્ધિ ચેરિટેબલ ગ્રામ્યલક્ષી ટ્રસ્ટ, આ એનજીઓ ઊભી કરવામાં આવી. આ ટ્રસ્ટ પર કે ટ્રસ્ટ તો ઘણા લોકોએ કર્યો, પણ ટ્રસ્ટ કરીને કેટલા લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે એ આંકડો આવવાની વાર છે. પણ શું આ ખરેખર મહાખેલ છે અથવા મહાખેલ છે તો કેટલા લાંબા સમયથી ચાલી રહ્યો છે અને કોણ કોણ આ ટ્રેપમાં ફસાયેલું છે? જે લેટર ઓનલાઈન, ઓફલાઈન કંઈ નહીં, ઓનલાઈન જ બધું જ. પણ એ ઓનલાઈનમાં જે લેટરમાં એડ્રેસ આપેલું છે મહાસિદ્ધિ જે ચેરિટેબલ ટ્રસ્ટ ઊભું કરવામાં આવ્યું, તેની કોઈ ઓફિસ, જે ગામ છે, જે જગ્યા છે, ત્યાં કોઈ ઓફિસ નહીં. પહેલા એક બે રિએક્શન જોઈ લઈએ, પછી આપણે ગ્રાસરૂટ પર અમારા સહયોગી ગયા છે, તેમની સાથે વાત કરીશું અને જાણીશું કે ખરેખર ખેલ છે શું. લોકોને આ બાબતે એ મેસેજ આપવા માંગુ છું કે આદિવાસી સમાજના તમામ લાભાર્થીઓને કે આવા ખોટા એનજીઓના સંપર્કમાં ન આવતા ખોટા છેતરાશો નહીં. અને હું અપીલ કરું છું કે આ બાબતે પૈસાની વાત જે આવે છે એ બાબતે એમાં પડશો નહીં. ધરમપુરના પોલીસ પીઆઈ સાહેબ આવ્યા હતા, એમણે અમારી પૂછપરછ કરતાં અમે એ કીધું કે આ નામનું ટ્રસ્ટ ભીલપુડી ગામની અંદર નથી. તો સહયોગી પ્રિયંક આપણી સાથે જોડાઈ ગયા. પ્રિયંક, આ જે ગામ છે અથવા તો ખરેખર આ ખેલ છે શું? સરકારી યોજનાઓ થકી યોજનાઓનો લાભ આપવા માટે ટ્રસ્ટ, શું આ ખરેખર ખોટું ટ્રસ્ટ છે? તમે પડતાલ કરવા માટે આ ગામ ગયા, ભીલપુડી ગામ, ત્યાં તમે શું જોયું? બીજી વાત એ કે આનો વ્યાપ કેટલો મોટો છે? કેટલી શક્યતા છે કે લોકો આ ટ્રેપમાં ફસાયા હોય અથવા છેતરપિંડી થઈ હોય? જી, ચોક્કસપણે આપને જણાવી દઉં કે આ જે ખેલ છે તે મોટા પાયે થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. કારણ કે જે પ્રમાણે આ જે મહાસિદ્ધિ એનજીઓ ચેરિટેબલ ગ્રામ્યલક્ષી ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે, જે સ્થળ બતાવવામાં આવ્યું છે એ ગામની અંદરમાં આવી કોઈ બિલ્ડિંગ જ નથી આવી. જે ટ્રસ્ટ છે તે પણ ફેક છે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે હાલ તો અત્યારે, પરંતુ જે રીતે અત્યારે આ સમગ્ર કૌભાંડ સામે આવી રહ્યું છે, જેમાં લોકો ફસાયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. જે રીતે ગામની અંદરમાં 2 લોકો આવ્યા હતા અને તપાસ કરી રહ્યા હતા કે આવું કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ આવ્યું છે કે નહીં, તે અંગેની તપાસ તેઓ કરી રહ્યા હતા. ત્યારબાદ સમગ્ર મામલે જે લેટર છે તે લેટર ગામજનોએ મેળવી લીધો હતો અને જે વોટ્સએપ મારફતે સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું તે જોવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ સમગ્ર મામલે ગ્રામજનોએ તપાસ કરી હતી. તેમના દ્વારા જે સ્થળ બતાવવામાં આવ્યું છે, સ્થળની પણ ચકાસણી કરવામાં આવી હતી, જ્યાં કોઈ પણ પ્રકારનું આવી બિલ્ડિંગ નથી આવી કે નથી કોઈ ઓફિસ આવી. જે રીતે નકલીઓની ભરમાર ગુજરાતની અંદરમાં વધુ પ્રચરી રહી છે, તે રીતે હવે નકલી સંસ્થાઓ પણ વધુ પ્રચરી રહી છે. જી, તો આ ખરેખર લોકો જે છેતરપિંડીનો ભોગ બન્યા છે એ તપાસ કરવા આવ્યા એટલા માટે આ ખેલ ખુલ્લો પડ્યો. બીજી વાત, ટ્રસ્ટ જો ચાલતું હતું તો કેટલા ટાઈમથી ચાલતું હતું? શું માત્ર વોટ્સએપ મારફતે જ ચાલતું હતું? કેમ કે જે ગ્રામ પંચાયતનો બોર્ડ દેખાઈ રહ્યો છે, ગ્રામ પંચાયતમાં જે પણ વહીવટદાર હશે, સરપંચ હોય, તલાટીઓ કે કોઈ પણ હોય, તેમની સાથે શું તમારી વાતચીત થઈ છે? બીજી વાત એ કે કઈ કઈ યોજનાઓ, જે સરકારી યોજનાના લાભની વાત થઈ રહી છે, મેક્સિમમ આ જે ટ્રસ્ટ જે છે, જે નકલી હોવાની શક્યતા છે અથવા તપાસ થઈ રહી છે, એ યોજનાઓના લાભની વાત કરી રહ્યું હતું અથવા તો તેના ચેનલ થકી લોકોને આ પૂરા ટ્રેપમાં લઈ રહ્યું હતું? જી, આપને જણાવી દઉં તો જે આ ફોર્મ છે
તેના ઉપર જ લખવામાં આવ્યું છે ઘર મકાન આવાસ યોજનામાં 53% સબસિડી મળવાપાત્ર છે. આવી કોઈ પણ પ્રકારની યોજના જ નથી. અમે જ્યારે સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે સ્થાનિકો અમને મળ્યા હતા, માજી સરપંચ અમને મળ્યા હતા. તેમની સાથે અમે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે આ પ્રકારની કોઈ પણ જે સ્કીમ છે તે આવી જ નથી. આ પ્રકારની કોઈ પણ અમારી સાથે કોઈ પણ સ્કીમ બાબતે કોઈ ચર્ચા નથી કરી. પરંતુ દાહોદ ખાતેથી 2 લોકો ગામની અંદર આ સમગ્ર જે ઓફિસ છે તેને શોધવા માટે અહીં આવ્યા હતા. ત્યારબાદ ગ્રામજનોએ તેમની પાસેથી જે આ ફોર્મની કોપી છે તે મેળવી લીધી હતી અને સમગ્ર બાબતે તેમના દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. જે ફોર્મ પર જે મોબાઈલ નંબર નાખવામાં આવ્યો છે એ મોબાઈલ નંબર ઉપર સ્થાનિક લોકોએ ફોન કરીને લોન અંગેની જે માહિતી છે તે લેવાની કોશિશ કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલે તેમના દ્વારા તપાસ કરવામાં આવતા ગામની અંદરમાં અનેક લોકો સાથે આ બાબતની ચર્ચાઓ કરવામાં આવી હતી. પરંતુ ભગવાનની જે દયા છે કે લોકો અહીંયા જે છેતરાયા નથી. પરંતુ જે પ્રમાણે દાહોદ ખાતેનું સમગ્ર આ જે કૌભાંડ છે તેના દાર અત્યારે બિલપુડીના ધરમપુરના બિલપુડી ગામ ખાતે જોડાઈ આવ્યા છે. જી, તો આ જે ટ્રસ્ટના ટ્રસ્ટી કોણ છે? કોઈ નામ ચર્ચાયું જે કદાચ ભોગ બન્યા છે અથવા તો છેતરપિંડી નથી થઈ પણ હવે કદાચ અહેસાસ કરી રહ્યા છે કે ટ્રસ્ટ તો હયાત જ નથી? ટ્રસ્ટી છે કોણ? કોઈ નામ બહાર આવ્યું છે? જે અરજદારો છે અથવા તો જે ફસાયા છે એમના મુખે કોઈ નામ સાંભળ્યું છે? જી, હાલ તો અત્યારે કોઈ પણ પ્રકારના કોઈનું નામ અત્યારે ચર્ચામાં આવ્યું નથી. માત્ર જે આ મહાસિદ્ધિ એનજીઓ ચેરિટેબલ ગ્રામ્ય લક્ષી ટ્રસ્ટ જે છે તેનું જ ખાલી નામ સામે આવ્યું છે. જે પ્રમાણે જે ગ્રામજનો છે તે તપાસ કરી રહ્યા છે. સાથે સાથે આજરોજ પોલીસ દ્વારા, ધરમપુર પોલીસ દ્વારા પણ સ્થળ ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા એનજીઓ નો જે આ ટ્રસ્ટ છે તેની પણ તપાસ કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ ટ્રસ્ટ પણ ફેક છે, તે ફેક હોવાનું બહાર આવ્યું છે. ધરમપુર પીઆઈ સાથે જ્યારે અમે સંપર્ક કર્યો તો તેમના દ્વારા ચોક્કસપણે અમને ખાતરી આપવામાં આવી છે કે આવા પ્રકારની જો કોઈ પણ પ્રિયાંકભાઈ ફરિયાદ આવશે તો અમે તાત્કાલિક ધોરણે જે કાર્યવાહી છે તો અમે કરીશું. હાલ અત્યારે જે અમારી જે તપાસ છે તે પણ અમે અત્યારે શરૂ કરી દીધી છે. ઓકે, ધન્યવાદ પ્રિયાંક. પણ આ મહાખેલમાં કોઈ ફસાયું છે કે નહીં એનાથી સૌથી મોટો સવાલ એ છે કે જો આ ટ્રસ્ટ ફેક હોય અને ટ્રસ્ટ એક ગામમાં ચાલી રહ્યું હોય ને ગામમાં ગ્રામ પંચાયતથી માંડી, તલાટીથી માંડીને, સરપંચથી માંડી તેને કોઈને જાણ જ ના હોય, સ્થાનિક સ્તરે તાલુકા લેવલ સુધી જાણ ન હોય અને માત્ર વોટ્સએપ મારફતે આ પ્રકારના લેટર થ્રુ 53% સબસિડી કોઈ યોજનામાં આપવાની વાત હોય તો ખરેખર ચાલી કેટલા સમયથી રહેવું છે અથવા તો ધ્યાને કેમ આટલું મોડું આવ્યું? પોલીસ કઈ રીતના કાર્યવાહી કરશે? નજર બનેલી રહેશે? સહયોગી પ્રિયાંકે કહ્યું કે પ્રાથમિક તપાસમાં કોઈ હજુ ભોગ નથી બન્યું પરંતુ સૂત્રો મુજબ આ ટ્રસ્ટ ફેક છે. હવે ખરેખર ફેક છે તો ઈરાદાઓ શું હતા? કદાચ તેની પણ તપાસ થાય તેવી સ્થાનિકો અથવા તો જે અરજદારો છે તેની માંગ છે. તો આ જે મહાખેલ જે છે નકલીનો, શું એમાં વધુ એક ચેપ્ટર દક્ષિણ ગુજરાતમાંથી ઉમેરાશે? છોટાઉદેપુરની જેમ વધુ એક ગુજરાતની યશગાથામાં વૃદ્ધિ કરતી એ ચેપ્ટર ઉમેરાશે કે જેના કારણે કદાચ બધા જ સૂઈ રહ્યા હતા અને લાખોની ગ્રાન્ટ, સરકારી ગ્રાન્ટ એ કચેરીમાંથી ફાળવાઈ ગઈ, વર્ષોથી ચાલતી હતી, કોઈને ખબર જ નહોતી, નહીં સ્થાનિક સ્તરે નહીં સરકાર સ્તરે. અપેક્ષા રાખીએ કે આ કિસ્સામાં કોઈ એવું આ ટ્રેપમાં ન ફસાયું હોય અથવા તો ભોગ ન બન્યું હોય. નમસ્કાર.